ઉપસ્થિત રહેલા વાલીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મહોરમ તહેવાર નિમિત્તે તાજિયા વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા પત્રકાર LIG મેદાન ખાતે કૃત્રિમ તળાવ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક રહીશોએ તેની સામે કડક વિરોધ દર્શાવતા કાર્ય અટકાવી દીધું હતું। સામાન્ય રીતે તાંદલજાના તાજિયા સરસિયા તળાવ ખાતે વિસર્જિત થાય છે, પરંતુ આ વર્ષે પોલીસે સ્થાનિક તળાવ બનાવવાની ભલામણ કરી હતી, જેના પગલે તણાવજનક સ્થિતિ ઊભી થઈ હતી। વડોદરા તાંદલજા ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો। હાલમાં મુસ્લિમ તહેવાર મહોરમ આવી રહ્યા છે, જે બાદ તાજિયા બેસાડવામાં આવે છે, જે 5 દિવસ બાદ ઠંડા એટલે કે વિસર્જન કરવામાં આવે છે। જ્યારે તાંદલજાના તાજિયા વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે વિસર્જન કરવા લઈ જવામાં આવે છે, જે આ વર્ષે તાંદલજામાં જ પોલીસ દ્વારા કૃત્રિમ તળાવ બનાવવાનું સૂચન અપાયું હતું, જે બાદ કોર્પોરેશનના ડમ્પર અને હિટાચી મશીન લઈ પત્રકાર LIG ખાતેના મેદાનમાં કૃત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનની ટીમનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કામગીરી પણ અટકાવી દેવામાં આવી હતી। આજરોજ સારા માટે ભેગા થયા છે કે અહીં તળાવ બનાવવાની કામગીરી હાથમાં લીધી છે કોર્પોરેશને, એ ગેરકાયદેસર છે, કારણ કે આ મેદાનની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે, પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે, તો તળાવ ક્યાં બનવાનું છે? ને અમારે અહીં પત્રકાર સોસાયટીમાં આવી કોઈ તળાવની જરૂરિયાત છે નહીં। તાજિયા ડૂબાવા હશે તો અમે સરસા જઈશું અથવા તો ગામમાં બી તળાવ છે ત્યાં જઈશું। અહીંયા અમારા રેસિડેન્ટ એરિયામાં તળાવ ખોદવાની વાત ચાલી રહી છે, એના માટે બધા અહીંયા જમા થયા છે ને અહીંયા આવા તળાવની કોઈ જરૂર નથી, કેમ કે ઓલરેડી તાંદલજામાં તળાવ છે। એવું હોય તો તમે ત્યાં જઈને એ સુધારો, ત્યાં બાજુ અમે તાજા ઠંડા કરીશું, ત્યાં બનાવી આપો। અહીંયા કોઈ જરૂર નથી, કેમ કે અહીંયા બધા બાળકો ને બધા રહે છે, એ અંદર રેસિડેન્ટ એરિયા છે ને અહીંયા બધા લોકો ફંક્શન પણ અટેન્ડ કરે છે। નવસારી જિલ્લાના